વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં પહેલીવાર કોડિંગ લેબોરેટરી બનવા જઈ રહી છે. આ લેબોરેટરી શહેરના કોટા વિસ્તારની માં ભારતી સ્કૂલમાં કાર્યરત થશે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને કોડિંગનું પાયાનું શિક્ષણ આપવામાં આવશે. અહીં લેબોરેટરી કોર્પોરેટર સેક્ટરની કંપનીના CSR પ્રોગ્રામ હેઠળ બની રહી છે. સ્કૂલમાં પહેલેથી જ કાર્યરત કોમ્પ્યુટર લેબમાં આ કોડિંગ લેબનું સંચાલન થશે. સ્કૂલના એક શિક્ષકને કંપની દ્વારા કોડિંગની તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત કંપની દ્વારા નિયુક્ત વધુ એક શિક્ષક પણ સપ્તાહમાં 2 વખત લેબોરેટરીમાં આવશે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા રોબોટિક લેબોરેટરી બનાવવાની અને 4 સ્કૂલોમાં મેથેમેટિક્સ લેબોરેટરી બનાવવાનું પણ આયોજન છે, જેમાં વિદ્યાર્થીઓને મોડેલ્સના આધારે ગણિતનું પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવશે. માં ભારતી સ્કૂલના શિક્ષક ધવલભાઈનું કહેવું છે કે નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર કોડિંગનું શિક્ષણ આપવા પર ભાર મુકાયો છે. સ્કૂલની 3 વિદ્યાર્થીનીઓએ બેઝિક કોડિંગનો ટ્રેનિંગ પ્રોગ્રામ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સર્ટિફિકેટ પણ મેળવ્યું છે. દરમિયાન શિક્ષણ સમિતિની વીર સાવરકર સ્કૂલમાં ખાનગી કંપની દ્વારા ચાલતી CSR એક્ટિવિટીના ભાગરૂપે 10 કોમ્પ્યુટર સાથેની વધુ એક કોમ્પ્યુટર લેબોરેટરીનો પણ પ્રારંભ થયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ 19મી સ્કૂલ છે, જેમાં હવે કોમ્પ્યુટર લેબોરેટરીની સુવિધા વિદ્યાર્થીને મળશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વીર સાવરકર પ્રાથમિક શાળામાં આજે ભવ્ય ભારત ફાઉન્ડેશન અને એલ્કોન લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીના સહયોગથી આજે નવો કોમ્પ્યુટર લેબ અને આશરે 10 જેટલા કોમ્પ્યુટર ધરાવતી આ લેબ વાલા વિદ્યાર્થી બાળકોને અર્પણ કરવામાં આવી છે. હું ભવ્ય ભારત ફાઉન્ડેશનના તમામ અમારા જે યુવાનો છે, એ રંગમભાઈ હોય, રૂકમિલભાઈ હોય, અર્પણભાઈ હોય, વૈદભાઈ હોય, આ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું.